એક જણ કે મારે તો કે 100 વીઘા જમીએ અને તમારે કે 3 વીઘા, તમે કે અમારે તોલે ના આવો. તો કીધું 100 વીઘાએ તો તમે પણ ધોન ખાઓ, અમારે 3 વીઘાએ તો અમે ધોન ખાઓ. તમે પણ લાકડામાં બળશો, અમે પણ લાકડામાં બળશો. તમારી ઇજ્જત કેટલી એ તો મને ખબર હે. એક વખત જે જોગમાયા આપણે પોથાવાડા ગંજ માર્કેટમાં દુકાનમાં કોનાભાઈને દુકાનમાં ગયા હતા, એરંડાની 2 થેલી જોઈતી, તમને ઉધારે નથી મળી અને હું લાખ રૂપિયાનો લઈને આવ્યો તો બિયારણ ખાતર બિયારણ, તો મન મળ્યો તો 100 વીઘા તમારે વધારે ને પણ તમારી ઇજ્જત નથી, તો 100 વીઘા તમારે જીરો બરોબર. આપણે ઓ મેઘરાજા, હમણાં મત વરસો દાતા મેર કરો. આ તો શિયાળો હોય, મારા પશુ મરી જાય. શિયાળાના તમે નથી શોભતા, વગર ટોણે રૂડા નથી લાગતા. એ વીજળીબેન, મારા ધર્મની બુન મેઘરાજાને હજમાવો, મત વરસો, પશુ મરી જાય. મેર કરો. તમે તો ઋષિ બળીબળ કેવા વર્ષો મેઘરાજા, આવા હકોટા કરો, ડુડુડુડુ ટાડાડાડાડા, છોકરોની બાળોમાં થઈ જાય. મારા ધણી દાતા દયા કરો, મેર કરો, 70 સાયા કરો. અમારી બુને વીજળીબેને તમારે કોઈ બોલ્યો હોય તો એના સમા મોગું હું, એમની ભૂલ ચૂક થઈ હોય તો હું સમા મોગું, પણ મેર કરો, 70 સાયા કરો અમારા ઉપર, 70 સાયા કરો. તમારા વરસ હોય તો ચોમાસાના ખુશ થઈને રાજી થઈને વરસજો, પણ મેર કરો મારા દાતા, મેર કરો. એક કાકા હતા, એમને ઘરવાળીને દવાખાને લઈ ગયા, એટલે ડૉક્ટર સાહેબ કે કાકા કેસ લખાવો. તો કાકો કે લખો. તો કે બોલો તમારા ઘરવાળીનું નામ. ભલા આદમી ડૉક્ટર સાહેબ બૈરીનું નામ કે કહેવાતું હોય તો વગર નામનો તો કેસ કેવી રીતે લખો કાકા? પછી કાકે સવાલ કર્યો કે એક થડ અને એક જ થડને 12 ડાળ, 12 ડાળ ઉપર 30 પંત, છેલ્લી ડાળે છેલ્લે પંતે કે મારા ઘરવાળીનું નામ છે. ડૉક્ટર સાહેબ પણ હોશિયાર હતો, કમ્પ્લીટ દિવાળી બેન લખી દીધું. એક થડ એટલે 1 વર્ષ, 12 ડાળ એટલે 12 મહિના, 30 પંત એટલે મહિનાના 30 દિવસ, અને છેલ્લી ડાળે 30મે પંતે એમનું નામ હતું એ દિવાળીબેન. અને આજકાલના છોકરા ગયા હોય, ડૉક્ટર સાહેબ કે લખાવો નામ સોનિયાબેન. હા ભાયા, નવસારીથી ઘરે આવે એમ? કેમ હમણાં નોખો થાવો એમ? કેમ નોખો થાવો હોય? અલ્યા ભાઈ, 4 માણસ કોઈ ભેગા નહીં કરવા. 4 માણસે કેનું ભલું કર્યું હોય? આ લોક લાકડા ઘાલે, તમે કોણના કાચાઓ? માણસોની વાત હોભળો તો દેશાવર કમાય ને તારો ભાઈ એ ગોમમાં મજા કરે. આ ખેતીનું કામ ભાઈ જેમ તેમ નથી હો ભાઈ. મારું તો મને તો ભેગો રહે. ના ના, 4 માણસ કોઈ ભેગા નહીં કરવા. તને જશે ને જેમ રાખજે ભાઈ. અડધો વીઘો અળાયો તારે વધારે આવશે તો મારે જ છે ઓછું થવાનું હોય. અને ઘરેનું ઘરે તારે છે ને તોય ભાઈ એ ને આપણે એક કોઠા માળે ટેલા બંદે ભાઈ. હા, તારે વધારે રહે તો કોઈ વધો નહીં હો. લોહી આપવાવાળા નથી, લોહી પીવાવાળા વધારે. ભેંસની ઓચોળે ઈતડો ચોટ્યો હોય ને તો ઓચોળમાં દૂધ હોય, પણ એ દૂધ નહીં પીએ, એ લોહી પીએ. એટલે લોહી પીવાવાળો તો લોહી જ પીવાનો, એના લખણ નહીં જાય. ગુજ્જુભાઈ અને મારો 2 જણનો ભેગો વિડીયો બનાવવાનો. આવો વિડીયો બનાવું ને પણ 2 જણ ભેગા નહીં થતા. હવકાર તો આ ભૂરી ભેંસ વિયાય ને डेयरी पहले पगार आवे न पौकी जाओ जाट के। बार बार मेरे दोस्त मुझे बोलते तू तो जंगली है, कोई समझता ही नहीं, अबुझ आदमी है। अबुझ तो जीसीबी भी होती है दोस्त, उसकी भी जरूरत पड़ती है। नहीं नहीं, तू तो जंगली है, जंगल में रहता है, जंगल में तो शेर भी रहता है दोस्त, कितना खौफ होता है। एक जगह में 2 जन नौकरी करता था, एक वो एक राजस्थान आबू साइड नो जो। तो सेठी एक तो रूम अमने आली, एक गोदड़ू आल्યું અને એક કોબળો ઉઠવા માટે, બંને દિવસમાં એક। તો પેલો માથા ભારી મને કોબળો ઉઠવા ન ગયે, માથા ભારી વાત જવા જેટલો કે દિવસનો તારે રહેશે ને રાતના મારે કોબળો। ત્યાં મા મીનાની એવી ઢાઢ પડે મરી ના એવી કીધું શું દિવસનો, કીધું બંને જણ ઉઠીને ઊંઘો, તો કે ના દિવસનો તારે રાતના મારે। તો કીધું હવે તને બનાસકોઠાનું પાણી તો બતાવવું પડશે।
થોડું ખોપડું ચલાવ્યું, એ વધારે ચલાવવાની તો કોઈ જરૂર હતી નથી. દિવસ આથમ તો ઠંડા આઈસ પાણીમાં કોબળો તો પલાળે એ જ મૂકી દીધો. કેમ કે દિવસનો તો આપણે કોઈ બોલે તો ખાય બી. એટલે પોતે તો પછી 4-5 દાડા ઠર્યા ને, ઘરના પૈસાનો લાવ્યો ના, બંદો એકલો ઉઠીને હુઈ રહ્યો તો ગેકા કરતો એટલું કર્યો. दोस्तों, सुख में भी आपके साथ और दुख में भी आपके साथ, जीत में भी आपके साथ और हार में भी आपके साथ, और लठिया खाने में भी आपके साथ, लठिया देने में भी आपके साथ, जब तक प्राण है जब तक आपके साथ. जय हिंद, जय भारत. देशभक्ति का फिल्म बनाने वाला हूँ, वो भी 18 कौम का आशीर्वाद लेके बनाऊंगा. इतना खतरनाक फिल्म बनाऊंगा कि हाकुटा इधर करूंगा इंडिया में और दुजारा पाकिस्तान जाएगा. इंडिया का गुलाम बन के रहूंगा, पाकिस्तान को गुलाम बनाऊंगा. पाकिस्तान के बॉर्डर वाले भी बोलेंगे उस व्यक्ति को बॉर्डर पे नौकरी न मिलनी चाहिए फौजी में. इतना खौफ भर दूंगा. हेलो बेटा, મળવા આવો એમ વાત થયો એમ? તો હારામ તો બેટા થોડા ઘણો વાત થાય, પણ ભળગટ હોમ પડે તો ખરખડે, એમાં થોડું પીરે અવરાય. પીર તો એક મહેમાન ગતિ હોય બેટા. હારામ એ ભૂખા તારા જે બેહી રહ્યા ને એ હારામ હારા લાગે. હારામ પીરમાં નહીં, પીર તો એક મહેમાન ગતિ હોય. હા, એ ખુશીથી રાજી ખુશીથી આવો તો 2 ના 4 દિવસ રહ્યો. હા, બીજો અહીંયા પીરમાં હારા ના લાગે. સાસુ સસરા તો બધા બોલવા નહીં, ઢોળ ભાગ તૂટ થાય તો બોલવા નહીં છે. હા, એ કોઈ હાથે નહીં લઈને જવાના, કાઢ્યા આટલા નહીં કાઢવાના. એમની સેવા કરો. કાલે આપણે વહુ આવશે એ કહેશે તમારી દીકરી કેટલી સેવા કરે ત્યાં. હા, સુખ શાંતિથી રહ્યો. હા, રાજી ખુશી આવો તો દરવાજા ખુલ્લાય પીરમાં. હા, મૂકો. દીકરીને કોઈ દિવસ વાર નહીં લેવાની, તો ઘર નહીં ભગાય દીકરીને. અમારા 2 ભાઈ વચમાં એક ભેંસ હતી, તો વોટવાની. ભાઈ કે પાછળનો ભાગ મારે, આગળનો ભાગ તમારે. કીધું ના, હું પાછળનો મારે ને આગળનો તમારે. તો કે એમ નહીં, કે સીઠી ઉલાડો, સીઠીમાં આવે ને ખરી. હા, કીધું ઉલાડો. સીઠીમાં અમે તો હારી ગયા ભાઈ. પાછળનો ભાગ ભાઈને આવ્યો, તો આગળ તો મારે તો સાર નોખવાની, કોઈ પોદલો કે દૂધ કોઈ ન મળે. હું તો સાર નોખો ને ભાઈ દઉં કાંઈ દૂધ પીએ. અમાને એક ડોઈ દૂધ ના હાલે, ઉકાળો પીએ તોય. બોલો, એક દિવસ બેઠા બેઠા ગુસ્સો આવ્યો. ભાઈ તો દવા બેઠા ડોલ લઈને, અડધી ડોલ ભરી હોટો લઈને થઈને જો મોઢા માથે ભેને. ભે તો ઉલેડી ડોલે ફોડાઈ, દૂધે ઢોળાયો. ભાઈ કે એમ કેમ કરે? આગળનો ભાગ મારે ભાઈ જરાય ને બોલતા, હું ગમે તે કરું. એમ 2-3 દિવસ ઢોળાયો. ભાઈ તો લાઈનમાં આવી ગયા કે આપણે ભેગીની ભેગી સાર લાવો, ભેગોનો ભેગો દો. અને અડધો અડધ આપણે દૂધ લાઈનમાં આવી ગયા ને, હારેલી બાજી જીતી ગયા. ગુજ્જુ મારો ભાઈ, વહાતો મારો મિત્ર, આ રાઠોડ ત્રણેય ભેગા થઈએ તો ધૂમ મચાવે. ઇષ્ટા ધૂમ ધૂમ મચાવે ધૂમ. હો તળાટી શું ભાઈ? ભગવાન જન્મ આપે તો હું જન્મનો દાખલો આપું. ભગવાન મરણ આપે તો હું મરણનો દાખલો આપું. ભગવાન જન્મ મરણ આપે તો હું જન્મ મરણનો દાખલો આપું. અને આજકાલના છોકરા કે સાહેબ તમે શું કર્યો તળાટી સાહેબ ગોમમાં? કે જન્મ મરણના દાખલા આપી દીધા આજ દાડાવતી. શું કર્યો? उठा उठा के पटकूंगा घर में. गरम है गरम है. આ તો પૂરો પરિવાર જ બોબડો. અલ્યા ના સવારને 4-5 દાડે કીધેલો પેલા લગમાલિયા છોકરા ને. હા, ઉભો રે, હારે ફોન કટાવો. હાલો લગમાલિયા, તારે છોકરા વાળો વિડીયો બનાવ્યા કે સરપંચ શરમ ભરાય? 4 દાડે મેં શરમ ભરી. હા, એ તો વોટ લેવો તો 4 દાડે શરમ ભરી. એ બારિયા કે વિડીયો ડિલીટ મારી નાખ. સરપંચ શરમ ભરે.
એ તારું ઘર પર પંચાયત નો ઇસ્યુ પણ આપણે હમણાં નકશામાંથી કાઢી નાખું. હા ડિલીટ બનાવી નાખશે. માર કાકા તો કેવો તો કોમ ભળાઈ હોય જિંદગી મેં કદી નહીં કર્યું એવું આ શાળા ભ્રોણા પાય કોને લીધે ને હૃદય વિડીયા બનાવે છે. આ ભાલો આ મારી આ પીછા વખતે એવો કરતા હોત. હા કાપો હવે. દાદા ખાટલામાંથી તોડા અહીંયા બેઠા બેઠા છોકરા મોટા મોટા થઈ ગયા છે. હવે હગાઈ ભણવા જાઓ છોકરાને. હગાઈ તો બાલસા દાદોશ કરશે ને કોક કાકા બીજાને કોઈ નહીં કરવા આવે. હોભળલાલ્યા આ હિન્દુસ્તાનનો એક મોઠિયાર કેતન હારા તને કીધું તો ને ખાટી સાસ અને રોટલો મોગીશ તો શીરો આલીશ પણ કાશ્મીર મોજો તો સરો આલીશ. પણ હારા તમે સુધર્યા ન હો. મારા દેહની ધરતી ઉપર કોઈ ખૂણા ઉપર બુરી નજર રાખી એને દાડા તારું જ સરો તને પાસવાળું કીધું હતું પણ તમે ન સુધર્યા. હવે લેતા જાઓ તો હેડો. આપની જીગર કેટલી ખબર હે? કોઈ તે ડરફર નહીં. આખો ગમ કેમ ન બેઠું હોય? કોકને નંબર આલવો હોય ને જરા પી ન ડરું ખપ્પની ના લીજો પણ આવો ચડી ગયો કોઈ ખબર નહીં પડે આખા ગમમાં. પણ એ હમેવાળું હોશિયાર હોય ને મારો નંબર લેતો હોય એ કોઈ જેમ તેમ થોડું હોય. ખાલી ખાલી ફોન ઠઠાવું એ નંબર આલવો હોય તો. હાલો તમે 81 કિલા બાજરી લઈ ગયા હતા એણે કેડે 40 કિલા મને પાછી આલી અને પછી પાસે 12 કિલા લઈ ગયા ફરીથી 65 કિલા લઈ ગયા એમાંથી 28 કિલા પાછી આપી. આ રહ્યો અમારો નંબર. ફર્ટ નંબર આલી જો. આપણ ડર પર કોઈ નથી ભયા. આપણે લોકોની મદદ કરતા માણસોની મદદમાં રહેતા. કોઈને 10-20 હજાર રૂપિયા જોઈતા હોય ને આપી દેતા. જરી પાય હોય ત્યારે આપી દેજે પણ આ નજર રાખતો એના ઉપર. એ રહી એરંડા જીરો રાયડો કે દૂધનો નફો ક્યારે આવે જરજાને ઊભા રહેતા. 1 લાખ રૂપિયા આપો ને 2 દિવસમાં પાછો આપો એટલે શરમના માર્યા ના તો પાડતા ને કે મેં 10,000 આલેલા કે મોગિયા નહીં કરી ઘરે જાય. જો લઈ જાઓ 1 લાખ રૂપિયા. આમ કરી ને ગમમાં 150નો બૂસ મારી નાખ્યો. ગમમાં પછી પેટ ખરાબ થઈ ગઈ. કોઈ વિશ્વાસ ના કરતો. 4-5 ગમ છોડીને આગળ જઈને પછી પાન મસાલાનો ગલ્લો કરીને બેસી ગયા. જે એનો કોમ ચાલુ કર્યું. એમ કરતાં કરતાં પૈસા બનાવી દીધા. પૈસા 7 પેઢી સુધી પૈસા ખૂટે જેમ નથી. હા પણ આપણે ચોરી નહીં કર્યો. ચોર નથી. હાથો હાથ લીધા. એમ ચોર કહેવા હું પણ હાવકાર ચોર. હા શુભમભાઈ બહુ દિવસથી યાદ કર્યો. મારો છોકરો 1.5 લાખ રૂપિયા લઈ ગયો તમારી પાસે. શું લેવાય ને હાલો? એક તો 1 નંબરનો ચોર હે. હા હરોમી એ. હું ઘરમાં પણ એને નથી પહેવા દેતો. બોલો શું લો એમને પૈસા લો? આ તો મને વકીલ સાહેબ હારા મળી ગયા. મને સલાહ આપી અને પોલીસ સ્ટાફ મને મળી ગયો કે તું બરબાદ થઈ જાય જિંદગીથી. હું તો પૈસા એનું લેણું ભર્યું પણ બરબાદ થઈ ગયો. બોલો આખી જિંદગી કમાઈ કમાઈને એનું લેણું ભર્યું. આ 4 વીઘા ને એ વેચી માર્યું હતા તો વકીલ સાહેબ હારા ના મળ્યા હોત તો મને કમ્પ્લેટ લખાવી નાખી. ટીવીમાં પેપરમાં ઓલ ઇન્ડિયામાં લાવી દીધું. જે એને પૈસા હાલશે એના જશે. હું 1 રૂપિયો નથી હાલવાનો. હા તમારા પૈસા મને હાલવાની ઈચ્છા થાય પણ હું સરકારી ગુનેગાર થઈ જાઉં. નિયમ ભંગ નહીં કરું. હું રૂપિયો નહીં હાલો. માફ કરજો. કોકને હાવકારને હાલજો હો પૈસા હવે હાલો તો. દરબારો દોસ્તીમાં ભૂક્કા કાઢી નાખે. ભૂક્કા દુશ્મનીમાં તો થીથડા બોલાવી નાખે. થીથડા. મોસ દાઢી बुलेट गाड़ी मोस दाढ़ी बुलेट गाड़ी जिएंगे तो फिर मिलेंगे जिएंगे तो दुश्मनी में फिर मिलेंगे. जय રાજપૂતાના. મારી ઉપર 20-25 લાખ રૂપિયા લેણું થઈ ગયું. ચોથી હાલો પાય હોય તો હાલો. શું કરશે? ઘણું ઘણું દોર મારશે. ફોન ઠઠાવશે. ફોનમાં ગાળ ઠઠાવશે. અને ગાળ ખાવાની તો પણ આદત પડી ગઈ. શોખ ઠઠાવતા 1 રૂપિયો નથી હાલવો. મારો હારો એક દિવસ સપનો આવી ગયો. સપનામાં પૈસાવાળો બની ગયો. પૈસાવાળો પછી ફોન હાથમાં પડ્યો. પણ ઊંઘમાં ફોન હાથમાં પડ્યો. બધાને ઠઠાવી દીધો મોગણાવાળો. કાલે પૈસા લઈ જાતો માણસને પેટ ના હોય તો મારી પાસેથી હો તો કાલ સવાર પડીને બધા ટોળે વળી ગયા. લાવ કે પૈસા. મેં સાહેબ મારી પાસે 1 રૂપિયો નથી. આ કોતરડો વાજે બાટી પોઠા લીધા હાથમાં મારવા લીધો ને. મેં તો 4-5 વીઘા તો એ વેચીને બેસી ગયા. બરબાદ થઈ ગયા. સપને બરબાદ કરી નાખ્યા હો. ને કે 1 રૂપિયો કોઈ નતો હાલવાનો. અલ્યા માથે મણ ને હાથે કળ
અને પારકા ગામના ગુંદરે જો પારકી માના પુત્ર મળે માં તું ના આવે તો અમારું શું થાય હેડ હેડ અલા, એ હજારો દુશ્મનથી ઘરે ના લાવું તો મારું નામ મસણી મેળી માતા નહીં ભાઈ. વગર પાવળિયા વગર મહેરબાની કરે મને આથડવાની કુશિત ન કરતા. એકવાર રેલવે આથળી જશો ને તો કિસ્મત હશે તો કદાચ બચી જશો. જો મને આથળી ગયા તો ના મુમકિન. રામ નામ સત્ય હૈ. દોસ્તો ચાહતો લાઈક ફોલો કરતા રહેજો. આ રાજસ્થાન વાળા લાઈક ફોલો કેમ નહીં કરતા? મંઠા પડ્યો હું ગુજરાત રહું ઝરકે પણ મેં વિવાતો કીધા રાજસ્થાનમાં વણ થકો તો લાઈક ફોલો વે. લાઈક અને ફોલો કરો ને તો જોડે મને તો મમ્મીરું કીધું હે. કરો કરો ટીકો શીખો કરો હળદીંગ કરો કોઈ નહીં ભળતું હોય. હું ભાડો હા ચૂપ ટેકો ટેકો એ હલો મમ્મી ફોન આવેલો તો હા શા માટે મમ્મી તને રંગ કર્યા? શું ધારી એને? પણ મમ્મી ખરેખર તે પણ માથે ચડાવી લીધી. વહુ વહુ કરીને વ્યવહાર પણ બધો એને હાથમાં આપી દીધો. પણ તું ટેન્શન ન કરતી મમ્મી, હું જીવું ને. આપ ફોન એને. હાલો શા માટે તું મમ્મીને રંગ કરે? હા જો વારા પછી વાર હોય, જેવો કરશો ને જેવો ભરશો, જેવો વાવશો ને જેવો લણશો, તમે પણ એક દિવસ સાસુ બનશો. સમજે ને? આકડા વાવો તો આકડા સુખ છે તે આબા ને ઉગે. તે સમજે જાજે. સુધરી જા. મમ્મી નાલ ફોન. હાલો મમ્મી જો આપણે કુળદેવીને કૃપાથી આપણે લીલા લહેરી શું લેવા ટેન્શન કરે? આપનો અવસર કોઈ દિવસ અટક્યો? બસ તો માતાજીની મહેરબાની એ તો તાર મોજ કર. લાકડી લઈને આવો ખબર પડે તમારે. હમણાં આવો તો મારા ભાઈ બોલાવીને આવું હમણાં ખબર પડે. હમણાં હું મારા ભાઈ બોલાવીને આવું લાકડી લઈને આવું તમે ઘરે આવો. તમે એકલા ભળી જાય છો? ભાડો રાઠોડ થઈ ગયા એમને અમારે હીડો કેમ વાટ્યો તો? કેટલો જોર કરો. તમે વાત સાંભળી હતી અમેરિકા ફરવા ગયા હતા? ફરવા તો ગયો તો પણ આપણે મજા આવી ગયા. એમ? હા મારી પાસે સાધન આવો ને સાધનમાં મજા આવી ગયા અમેરિકા કરતી. ઓહો જમ્પ બીજો કોઈ જમ્પ જ ના લે. એમ? જમ્પ બીજો કોઈ ખબર જ ના પડે. ના હોય. સાધન બી હોમું ના જકે એક કે પોણી વાળો હેડે. પાણી વાળો પાણી હાથમાં લઈને બેન હા. આપણે પાણી હાથમાંથી ના ઢોળાય. હા આવો રોડ પડ્યો. શું સાધન હતું એવું તાર ભાઈ? વિમોન. વિમોન હા ના હોય. નવન તો એક કી કંપની આવ્યો. એક કે જમ્પ ને એક સાધન પણ હોમન નહીં મળ્યો. કેવું પડે મારું બેટું? હા આપણે તો મોજ પડી ગઈ. વરી જવું પાછું. એમ? सो सोनार की और ये घड़ी लोहार की जो पड़ जाती है ना तो आदमी उठता नहीं उठ जाता है. અંધારો થશે તો પરસાયો પણ છાત છોડી દેશે. આ તો મતલબની દુનિયા છે સાહેબ. જો મતલબ હશે તો ઊંઘમાંથી પણ જગાડી લેશે. મતલબ પટી જશે તો જીવતા પણ સળગાવી લેશે. જીવતા પણ સળગાવી લેશે. શું કરો આજકાલ? કોઈ નહીં બસ આજકાલ તો બેઠા રોટલા ખા. કેમ? પેલા ભમમાં ઘણા કમાણા. શું વાત કરો? હા કે પાડાના પાડા વિવડાવી નાખ્યા. ખરેખર લે, આ તો હસવાની વાત કે આજે બેને છેડ્યું થાય. કેમ? હા સાલું જિંદગીથી કંટાળી ગયો. કેમ? કમાઈ મરી ગયો પણ પૈસા ભેગા ને ત્યાં ઓહો લાગે બુશ મારવાનું ચાલુ કરવું પડશે. શકલથી કેમ લાગુ? શકલથી તો કમ્પ્લીટ બુશ મારે જ લાગો. પણ બુશ ખેડૂત ભાઈ બુશ નહીં મારવાનું, તો વેપારીઓનો 2 નંબરીઓનો. ઓહો આવું બુશ મારો. હા? લો લઠ જોડે કે આપણે કનેક્શન નળ ને બુશ મારે ને પાકા ટેટા દેવું. ટેટા લેવું. એમ? सुनो लाला, दम है तो आजमा लो, खुद तुम सीखो. देखते हैं कि यहाँ मरने और मारने से कौन डरता है. આ જૂની વાત હે. હું 17 વર્ષનો હતો. 4 મહેમાન આયા, ગાડીમાંથી ઉતર્યા એટલે હું તો ખુશ થઈ ગયો. કીધું મારા કાકો કહેતા હતા કે તને જોવા આવવા નહીં. મેં તો ફટાફટ ખાટલા ઢાળ્યા, ગુદડો મૂક્યો, ચા નાસ્તા કરાયા
પછી કીધું હવે જમવાની તૈયારી કરો પછી આપણે શીરો હલાવો પછી શીરો. એટલે તો મારા કાકા બોલ્યા છોકરા જાજે એમને કોઢા શેગડા નહીં વતાડ. પછી મને ખબર પડ્યો એ તો ભેના વેપારી હતા. ગોમમાં ગયો એટલે ભાઈબંધી પૂછ્યું શું કર્યું, મહેમાન આવ્યા હતા. એ તો કીધું ડૂબું પસંદ ના આવ્યું. ઉત્તમભાઈ શું કરો? ઓળખ્યા નહીં તમને? કોણ? માનો વિજા. વિજા? હા. એટલે વિજાને તો ઇંતજાર જ હતો. કેમ? કેમ કે મારે ચંદ્ર ઉપર જમી રાખવાની હે હા. તો વિજા જુએ. એવું એમ? વિજાભાઈ આજ તો હું વાત કરું તમને. શું થયું? આવું બન્યું, હા. બૈરું ગયો સવારમાં ડેરી દૂધ ભરાવા, હા. ફેન્ટ ના આવ્યો. ઓહો. તે ઘરે આવીને બૈરું કે આજ તો ફેન્ટ નહીં આવ્યો. તો કીધું આખો દિવસ ગાય ને પા પા કરે તો ગાય ભેંસ ને હા. ફેન્ટ ક્યાંથી આવે? સાચી વાત. બૈરો તો ઠૂઠું ભરીને બેર્યો આખો દિવસ ઢોર ના પાયો. હોજ ઘરે આવ્યા તો કીધું મને કે તમે ઢોર ને ના અડતા પાતા કરતા ન હા. ફેન્ટ રાતે કાલે ફેન્ટ ના આવ્યા પા પા કરો દે. ઓહો, આ તો ગજબ કર્યું. ગજબ તો એવું થયું કે હવે તો ઠૂઠું ભરીને બેર્યો.